કમળા, આમ ખોટું લગાડવાથી કાંઈ નહીં થાય. જો હું કહું છું કે જે થયું ને એને ભૂલી જા. હા, કાંઈ એવડી મોટી વાત નથી. કેમ ભૂલી જાઉં? અને આ આવડી મોટી વાત નથી એમ કેસ? અરે હંઠાઈની વચ્ચે એવા એ મારું અપમાન કર્યું, ન બોલવાનું બોલ્યો. મેં આજે મનોમન છે ને એક વાત નક્કી કરી જ લીધી છે. કેવી વાત? આ સુધી મેં કાજલને મારી કોઈ દિવસ હું હાથ ન થવા દી. આટલો પ્રેમ કરું છું, આટલી લાગણી રાખું છું, એ છતાંય જે દેવાએ જે કર્યું ને એ બહુ ખોટું કર્યું મારી હારે. અને કાજલ ઊભી ઊભી બધું જ જોતી રહી. કઈ તો બોલાય ને એને. એને તો માંડવાનો મોભો જાળવો છે. એમાં કાજલનો કાંઈ વાંક નથી. વાંક તો આપણા જમાઈ દેવાનો છે. એને પોખવાનું મને કીધું. અરે હું પોખું કે તું પોખ? હા, આપણે તો પોખવાની વિધિ જ પૂરી કરવાની હતી ને. પણ આવી જીદ કરવી યોગ્ય નથી, માનું છું. અને હંધાઈની વચ્ચે કીધું ને ઈ ખોટું છે, ઈ હું માનું છું. પણ આપણે તો મોટું મન કરીને જમાઈને માફ કરી જ દેવા પડશે ને. જો માફ નહીં કરીએ ને તો કાલ સવારે આપણી દીકરીને દખ પડશે. મોટું મન જ્યાં રખાતું હોય ને ત્યાં રખાય, અંધે ન રખાય. અને તને શું લાગે છે કે મેં હસતા મોડે તને પોખવા દીધા ને? તું પોકે કે હું પોખું, હું ફરક પડતો હતો? બધાની વચ્ચે અપમાન કરવાનો દેવાને કોઈ અધિકાર નથી. તે છતાંય દેવાએ જે વર્તન કર્યું ને એનું દખ મને બહુ જ લાગ્યું છે. ને આજે નહીં, જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. કમળા, આ ઘરમાં આપણે વર્ષોથી બે હારે રહીશ, પણ ક્યારે જ્યારે આપણા બે વચ્ચે કોઈ પણ જાતનું મન દુઃખ નથી. તો આવી નાની વાતને લઈને જો તું મન ઉપર લગાડાઈ અને આમ ઉદાસ બેઠી રહી તો મને થોડું ગમશે? અને તારાથી ક્યાં દખ છે? દખ તો દેવાથી છે, આપણી દીકરી કાજલથી છે, જેને એક વાર પણ ન વિચારે એની માનું અપમાન થઈ ગયું છે. મને ઈ નથી સમજ પડતી કે હા, આ દેવા કુમારના મગજમાં આવ્યું શું હશે કે એણે એમ કીધું કે મને આજ પોખે. મને લાગે છે કે આ આપણા બે વચ્ચે ફૂટ પડાવવાનું કામ છે. કીધું તો ખરું, તારી કોઈ વાત મને ક્યાં દખ લાગે છે? તો તું દુખી હોય અને હું શાંતિથી બેઠી રહું, ઈ વાત તને યોગ્ય લાગે છે? જો પારકા આવીને દખ આપી જાય ને તો ન લાગે, પણ પોતાના જયારે ઘા મારે ને ત્યારે એ ઘા ક્યારેય ન રૂજાય. તમે એટલા ઓસડ કરો, મલમ લગાડો, પણ નિશાન તો રહી જ જાય. આજે મારી હારે એ જ થયું છે રાધા. સમજુ છું. કદાચ તારી જગ્યાએ હું હોત અને માંડવા વચ્ચે દેવા કુમારે મને પોખવાની ના પાડી હોત ને તારું નામ લીધું હોત તો કદાચ મને આટલું જ દુઃખ લાગે. પણ આમાં કાજલનો શું વાંક? માનું છું કે કાજલને બોલવું જોઈએ, પણ એને તો બે ઘરની મર્યાદા જાળવીને હાલવાનું હતું. માંડવામાં ઊભી હતી અને ઈ જો ન્યા બોલત ને તો આખી બાજી બગડી જાત. કમળા, સમજવાની કોશિશ કર. આમાં આપણી દીકરીનો કાંઈ વાંક નથી. આપણી દીકરીને આપણે જે સંસ્કાર આપ્યા છે ને એ તો એનું સિંચન કરે છે. બસ ઈ એને જાળવીને બેઠી છે, એની માવજત કરે છે. બહુ સારું, માવજત કરે છે ને એને કરવા દે, મારે કાંઈ નથી કેવું. પણ મેં નક્કી કર્યું છે ને એ તો હું પાર પાડીને જ રહી. જો જે થયું એને ભૂલી જા, એક સપનું સમજીને ભૂલી જા. ના ના, તું કહેતી હોય તો હું દેવા કુમાર કે કાજલ હારે વાત કરું. કોઈની હારે વાત કરવાની કાંઈ જરૂર નથી. હું હવેથી કાજલ હારે
વાત કરવાનું બંધ કરી દે. અરે એક માં થઈને તું કાજલ હારે આવું કરે? હું તને ક્યારની સમજાવું છું કે આમાં કાજલનો વાંક નથ, કાજલનો વાંક નથ, પણ સમજવાની કોશિશ કા નથી કરતી? ના, બહુ થયું. અતાર લગડ અંજય સહન કર્યું ને, પણ હવે નહીં. આ અપમાન એવું છે કે પોતાના સ્વમાન કરતા વધારે ઘા લાગ્યા છે. અને જ્યારે વાત સ્વમાન પર આવે ને, ત્યારે દીકરી હોય, જમાઈ હોય કે ઘરનું કોઈ પણ વ્યક્તિ હોય, અંધાઈને બાજુ પર મૂકી દેવા જોઈએ ને. હજી કહું છું, તું કાજલને દોષી ન ઠેરાય. મોટું મન રાખીને બધાયને માફ કરી દે, તો જ આપણે બધા એક થઈને રહી શકશું. આપણા ઘરમાં ફૂટ પડે ને એવું કોઈ કામ નથી કરવાનું. કમળા, તારે કીધું ને મેં તને. તે કહી તો દીધું કે અંધુય ભૂલી જા. માન અપમાન, હા, કાજલને માફ કરી દે, દેવા કુમારને માફ કરી દે, ચાલ કરી દો. પણ એક સવાલનો જવાબ આપ. બોલ. જે વસ્તુ મારી હારે થઈ એ જ વસ્તુ તારી હારે થઈ હોત તો તું માફ કરત? દીકરી હોવા છતાં પણ એને કોઈ સવાલ ના કરત? નથી ને તારી પાસે જવાબ? ન હોય એ તો જ્યારે પોતાના પર વીતે ને ત્યારે જ ખબર પડે. ભાભી, કેમ અહીંયા ઊભા છો? અરે બધું તું કાંઈ નહીં, એમાં જા ઝાડવાના છાંયે ઊભી છું. હા, કોઈ દી નહીં ને એમ જ આ ઝાડવાના છાંયે ઊભા છો. હા, મને નથી લાગતું કે તમે મને હાસું કયો છો. અને મને ખબર છે કે આ દેવાભાઈએ જે કાંઈ કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. બધું ખબર છે તો પછી દાજેલા ઉપર ડામ હું કામ દઈશ? તારા ભાઈએ જે કર્યું ને એ હાવ ખોટું કર્યું છે. સાચી વાત છે તમારી. હા, અને રહી વાત આ દાજેલા ઉપર ડામ દેવાની, તો હું કાંઈ એવી રીતે વાત નહોતી કરતી તમારી હારે. અરે હું તો બને ત્યાં સુધી તમારું દુઃખ હળવું કરવા આવી છું. હા, અમારા મોટા બાને કેટલું ખોટું લાગ્યું હશે. હા, બહુ ખોટું લાગ્યું છે મારા મોટા બાને. કચોડા મારી હારે સંબંધ તોડી નાખ્યા એટલે. હા, અરે મારે સમજાવાય નહીં એને. હું સમજાવું. મારા મોટા મમ્મીને એમ થાય છે કે હું એનો પક્ષ નથી લેતી, એની કોઈ બોલતી નથી. અને એ ઠેકાણે તારા ભાઈને એમ થાય છે કે લગ્ન થઈ ગયા એટલે મારે એની હંતી વાત માનવી પડે. તું જ કે કોની પર બોલું? સાચી વાત છે. હા, તમારી હાલત તો હુડી વચ્ચે હોપારી હોય ને એવી થઈ ગઈ છે. આમ જાવ તો કૂવો ને આમ જાવ તો ખાય. કરો તો કરો હું તમે. પણ હું તો આટલું જ કહું છું કે હા, તમારે સમજાય ત્યાં સુધી દેવાભાઈને તમારે વાત કરવી જોઈએ. મધુ, એ બધી વાત કરી જોઈશ. મેં મોટા મમ્મીને ઘણા સમજાવ્યા, તારા ભાઈને ઘણા સમજાવ્યા, પણ સાચું કહું તો વાંક તારા ભાઈનો જ છે. એને આટલા બધા વેણ બોલવાની જરૂર જ નહોતી. અરે ન પોહાય નહીં, માણાનો ઉમરો આપણે ન ચડાય. કોણ કહે છે કે ત્યાં જાવ બેહો? પણ તમારે ત્યાં જાવું છે અને ઘરના માણાય નથી ગમતા ને તો વાંક તમારામાં જ હોય. સાચી વાત છે. હા, દેવાભાઈ દર વખતે હોય ને જ્યારે હોય ત્યારે આ અમારા મોટા બાનું અપમાન કરતા હોય છે. અરે કમસે કમ નો હારો સંબંધ હોય તો નો બોલાવાય, પણ કોઈ માણસને મોઢા ઉપર થોડું ને કઈ કહી જવાય. કહી દીધું, કેટલું કહી દીધું. લગ્ન વખતે બોલ્યા હતા નહીં, હંધાઈ ભૂલી ગયા હતા. જાતું કરી દીધું તું મોટા મમ્મી. તમારી પાસે આ લપ ઊભી કરી અને આ વખતે વાત બહુ બગડી ગઈ છે. મને લાગતું નથી કે મોટા મમ્મી હવે સમજે માને. તમે વાત કરી તમારા મોટા મમ્મી હારે? હું વાત કરું, હું કહું એને? મારી વાત એ સાચી છે. હા, તમારા મોટા મમ્મીને તે કેટલું ખોટું લાગ્યું હશે કે મારી દીકરી અને જમાઈ આવે છે અને મને માનથી નથી બોલાવતા. મને એને તો એક દીકરી દઈને દીકરો જોતો હતો, પણ આ દેવાભાઈ કઈ સમજતા જ નથી. શું કરવાનું? હવે તમે વાત કરી જોવો. તારાથી માને કે મારા દેરથી માને તો અમારું કોઈનું તો માન રાખતા નથી. સાચી વાત છે. હા, હું તમારા દેરને વાત તો કરીશ જ કે આવો બનાવ બની ગયો છે,
ને આ કુટુંબમાં ને હગાવાલામાં ખબર પડશે ને તો આપણી આબરૂ કેટલી જાય. જે આબરૂ ઇજ્જત નું વિચારતા હોય ને બધું એ માણા કોઈ દી ઊંચા અવાજે કોઈ હારે બોલે નહીં, પણ જે વિચારતા હોય એની વાત છે આ બધી. તમારી વાત હાચી છે. આ દેવાભાઈ ને સમજે તો તમારો વિચાર તો કરવો જોઈતો હતો ને. બેબ, હું કરશું આનો કઈ રસ્તો નથી મળતો મને તો. આ રોજ રોજ ઘરમાં કકડાટા ગોળાના પાણી ખૂટવી દેશે ભાભી. મને તો ખબર જ છે, સમજવાની જરૂર તો તારા ભાઈને છે. જો ઈ ન સમજે તો હું તો આમાં કાંઈ ન કર્યો. બેબ, મારી આગળ કઈક રસ્તો હોય તો કયો આનો. કોઈ રસ્તો નથી મારી પાસે આનો. મને વિશ્વાસ છે કે ભગવાન કોકિયાનો રસ્તો જરૂર કાઢશે. આ તમારી વાત તો હાચી છે હો. આ માં તો બધાને હોય. આ મોટા ભાઈ તો કેટલા ભાગશાળી છે ખબર છે. આ એ તારે બબ્બે માનો પ્રેમ મળે છે એને. તો કઈ સમજાતું જ નથી એને. એને કદર હોય તો ને, એને કોઈ વાતની કદર જ નથી. ખબર નથી પડતી કે એને કેમ સમજાવવા માંગે. જો મધુ, હું તને કહી દઉં છું, આ વાતને હવે મારે લાંબી હકાલવી નથી. જે થાય ને એ થવા દે. એને જે કરવું હોય એ કરવા દે. આમ કે હવે હું હાવ કંટાળી ગઈ છું. વો ભાભી, આવું બોલવાથી કાંઈ નહીં થાય અને અમુકલી વાત વધતી જાહે. આ તમે ગયા એને વારંવાર મોટા ભાઈ આવું કરતા રહે ને તો વાત ક્યાંની ક્યાંય પોગી જાય ને તમારા સંબંધો વચ્ચે તરેડ પડશે. અને રહી વાત તમારા બીજા બાની તો એ બિચારાને હું સમજું. એક બાજુ એની હગી બેન છે તો એક બાજુ એની પેટની જણી દીકરી છે. મધુ, હવે મારી સહન શક્તિ આમે પૂરી થઈ ગઈ છે. આજ સુધી હું કોઈ બોલી નથી, પણ આજ મને બોલવા પર મજબૂર કરવામાં આવી છે. મારી વાત તો હાવ હાચી છે, પણ હવે હા, આ દેવાભાઈને સમજાવે કોણ? આ દેવાભાઈના મનમાં તો હું ઘૂસું ગડી ગયું છે ને એ જ નથી સમજાતું. મોકલે મધુ, મારું મગજ હવે કામ નથી કરતું. અરે કામ હોય બોલ. આમ તો કેસ હતું કે વાડીએ જવાનું હતું, પણ આ તમને નિમાણા જોઈને થયું કે જેટલું દુઃખ મારાથી ઓછું થાય ને એટલું કરું. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે રાજા ઉપર ડામ આપું. રોક મધુ, વાડીએ જવું છે. હા, હા, હાલો. સતી સમસુદો જરાય તમારા મોઢા ઉપર દુઃખ જેવું કાંઈ નથી. તેનું દુઃખ જરા કહીશ મને. દુઃખ, વેદના, પીડા આ બધું શું કહેવાય? હા, તો તમારો સ્વભાવ આવો કેમ છે મને તો એ નથી સમજાતો. માણસનો સ્વભાવ તો છે ને અંતર્યામી કહેવાય. હા, આ માણસ છે ને જેવું વિચારે ને એવું થાય. તમે જેવું વિચાર કરશો એવું પામશો. તમે તો બહુ વિચાર્યું હતું ને કે મારો ઘરવાળો એવો માણા નીકળશે ને જે કોઈ દી કોઈનું અપમાન નહીં કરે, કોઈ દી કોઈને દુઃખી નહીં કરે, કોઈ દી કોઈને હતાશ નહીં કરે. પણ મારા તો એકેય વિચાર સાચા ન પડ્યા. પણ તારા વિચાર હતા એટલે સાચા ન પડ્યા, કારણ કે તારા ઘરવાળાએ કઈ બીજા વિચાર કર્યા છે અને એ વિચાર મેં કર્યા હોય તો એ વિચાર ઉપર મારે તો અમલ કરવો જ પડે. અને મારા વિચારો સાકાર થયા છે. મેં જે વિચાર્યું હતું એ હંધુય મેં કીધું. જેમ કે તું કહે છે કોકનું અપમાન કર્યું હશે તો કર્યું હશે. તમને એક વાત કહી દઉં, આજ પછી હું મારા માવતરના ઘરે જાઉં ને તો તમે મને તેડવા ન આવો. હું કામ કેમ કેમ આ ન્યા રોટલા ખાઈ જાવ એટલે, ન્યા ક્યારેક રોકાઈ જાવ એટલે મને ભાવે છે ને, મને ન્યા ગમે બહુ. સાંભળો, આ વધેલા રોટલાની વાત હોય ને ખાવાની, તો મારી પાસે 2 કૂતરા રાખ્યા છે. આ વધેલા રોટલા ઈ ખાય એટલે કઈ વાંધો નથી, રોટલા કઈ વધી નથી પડતા. અને રહી વાત આ હું આ 2 વાર રોકાવાની, તો એક ધારિયામાં 17 ઢોર બાંધ્યા છે. એ 18 એક વધી જાય તો શું ફેર પડે? હા, કાંઈ ફેર ન પડે. એમે ત્યાં ઘર ક્યાં છે? જનાવર તો ભેરા જ બધા. હા, જે કૂતરા, બિલાડા, આ ઢોર એ હંધાય તમારા ઘરમાં જ છે. તો જ તો આવી વાત કરતી હોય ને. બાકી વાત આવી તું કરે હું કામ? એટલે તું જો, આ તારા જયારે પિયર જવું હોય ને ત્યારે મને મૂકવાનું કહેવાનું. હું જ મૂકવા આવીને હું જ તેડવા આવી તમને ઘરે. વાંધો હું છે પણ તને મને વાંધો છે. મેં કીધું ને, આ જે હોય તો એની આવીને મારી બાનું અપમાન કરવું હોય ને તો મારે તમારી કોઈ જરૂર નથી. મેં તારા બાનું અપમાન જ કર્યું. તું એમાં કઈ ન બોલી ગયો. કર્યું જ છે. કયા બાનું વાત કરશો તે? મારા મોટા મમ્મી. આ તો પછી એનું કર્યું છે. તારા બાનું મેં અપમાન કર્યું કોઈ દી? કેટલું માન આપું અને હું એમને કેટલો ગમું. હું આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ જમાઈ થઈને ત્યાં બતાવું છું.
તમારે થોડા દેખાવા કરવાની કોઈ જરૂર નથી. તમારા હિસાબે અમારા ઘરમાં આગ લાગે છે મારે ઘડી. અને આગ નો કહેવાય, ઈ તો છે ને ઈ છે એવા, ઈ સમજતા નથી ને મારી વાતને ખોટું લગાડીને બે ઈ હાવ ખોટા માણા કહેવાય. હવે મારી વાતનું ખોટું હું લગાડવાનું? હું હાસું કહું અને હું હાસો બોલો માણા તો કહી દઉં મોઢે. સાચું બોલા નથી તમે. તમે છે ને કોકનું અપમાન કરી નાખો છો. તમને બોલવાનું ભાન નથી કે કયા માણા હારે કેમ બોલાય, કેમ વર્તન કરાય. અરે મને જો તારી હારે નો ફાવતું હોય તો મારે કહી દેવાય કે મને નથી ફાવતું. એમની હારે મને નથી ફાવતું તો હું કહું છું સેટારીઓ, પણ એને ખબર નહીં કેમ હા જ્યારે હોય ત્યારે મને જમાઈ કહીને મારી પાસે આવે, ફલાણું આપું ઢેકણું આપું. મારે નથી જોતું, મારે જોતું છે તો હું માગી લઈ મારે આવું પાસે. સાચું કહી દેવાય ને તો હું તમને સાચું જ કહી દઉં છું. આજ પછી મારા માવતરના ઘરે તમે પગ ન મૂકો. જો આ તો ખોટું કહેવાય. આ નહીં મૂકું, તમને નો ગમતું હોય તમને નો પોહાતું હોય તો નહીં આવું. બીજું હું બસ બીજું કઈ નહીં. સાચું કહેવાતું હોય ને તો અમારે સાચું સાંભળવાની કોઈ જરૂર નથી. એ લોકોને ખબર જ છે કે એને કેમ રહેવું છે. તો તારે મોટી મમ્મીને કહી દેજે કે ભૂલે શું કે મારા ઘરમાં પગ નો મેલે. આ ઘરમાં નો આવવા જોઈએ, કારણ કે જો હું ઈ ઘરમાં નો આવી શકતો હોય તો ઈ આ ઘરમાં નો આવવા જોઈએ. સમજી તું? તો કઈ નહીં, અમારે કઈ જરૂર નથી. હું જઈ આવીશ ને ત્યાં મળી આવીશ એને. તો બસ ત્યારે મારે ક્યાંય ત્યાં ન કરી એમને મળીને ઊંધો પડી જવું છે. મારે કાંઈ કામ નથી એમનું. આ તો મારા હાહુની હિસાબે મને લાગણી થોડીક વધારે એટલે ત્યાં મળવા આવું. પણ ખબર નહીં કેમ આ તમને હંધાઈને ગમતું નથી. આ તુંય તે તારી મોટી મમ્મી જેવી જ થઈશ. હાલતા ને ચાલતા મોઢું સડી જાય. તમારું કામ કરો ને તમે. માન મર્યાદા સન્માન કઈ છે તો નહીં તમારે. અને વધારે પડતું બોલો છો. જો હું નથી ઈચ્છતી કે આપણા બેના સંબંધે ખાડા થાય. હો તો મેં ક્યાં કીધું ખાટા કરવા છે? મારે કોઈ સંબંધને બગાડવો નથી. પણ એટલું તને કહી દઉં, હા મેં છે ને અંધુય જાણી જોઈને નથી કરી. આ મેં જે જોયું એવું કર્યું અને એમાં મેં જેનો હક લાગતો તો ઈ કીધું, એના સિવાય બીજું કઈ નથી કીધું. આ ઘરની વહુ તું છો તો હજી જવાબદારી તારી બને હવે ઘરના કામ કરવાની. હા તો પછી ઈ કામ તું ન કરીને આપણે બાજુમાં જ કોકને લઈને આવીને કરે તો કેવું લાગે? તમે કઈ વાતને ક્યાં લઈને જાવ છો? જો આ વાત તો એવી જ હોય, સમજવાની આપણી છે ને સમજણ શક્તિ હારી હોવી જોઈએ. આપણે સમજી શકીએ તો સામે વાળો માણસ સમજી જ જાય. પણ તારા મોટા મમ્મી ને જરાય અક્કલ જેવું છે જ નહીં. તમે હું બોલો છો? આ જેટલા જબરા છે ને એટલું તેનું મગજ નાનું થઈ ગયું છે. તમારે વાત કરવી નકામી છે. નકામી નથી, હાસી છે. પણ આ તે મને કહી દીધું ઈ મને ગમ્યું કે તમે હવે મને મૂકવા કે લેવા ન આવતા. કાંઈ વાંધો નહીં, ઈ ઘરમાં હું પગ નહીં મેલું, પણ ઈ ઘરમાંથી ઈ અહીંયા ન આવવા દો. બોલાવે છે. નથી જવું. હલે ઠીક લે તમે કરશન કાકા. ઓય શંભુ કાકા, ઓય ઓલું નાકું વાળો, ઓલું નાકું. આ હાંધુય મારે કહેવાનું તમને. આ જટ કરો, જટ. મોટા ભાઈ થાય છે ને. આય રગલા બોલ. મારે તમારે હારે થોડીક વાત કરવી છે. મારે તારી હારે વાત કરવી છે. સારું કીધું તું વાડી આવ્યો. આ શંભુ કાકા પાસે હંધુય કામ થઈ જાય ને પછી આ ઓનકોર છે ને 4 દાડિયાને મોકલ્યા છે, એને આનકોર કામે લગાડી દેજે. અને શંભુ કાકાને કહેજે કે ઓલું નાકું વાળી લીધું હોય ને તો વાહેલું નાકું પેલા વાળે, અને ઈ બંધ કરવાની પછી ખબર નથી પડતી. એટલે કહેજે ને ઓછું સાંભળે છે, જોરથી કહેજે. જો 5 વાર બૂમો પાડી તો સંભળાતું નથી એને. મોટા ભાઈ હું બધું તમારું કામ કરી નાખી, એને કહી દે અને હું એને મદદ કરાવે. પણ મારી વાત હવે તમે સાંભળજો. હા બોલ ને, હું તારી વાત છે. પણ તમે માનશો તો ખરા ને? માનવા જેવી છે માન નાખી ને. પણ મારી વાત સાંભળ. હા તારી વાત ઉપરથી મને એમ લાગે છે કે જો તું મારી હાહુ વિશે કઈ વાત કરવા આવ્યો હોય ને તો ઈ રહેવા દેજે, બીજી વાત કરજે. મોટા ભાઈ એની જ વાત છે. હાલ નીકળ. અત્યારે ઝાપો હોય ડાલ જલ્દી. ઠેક હાલ ઠેક. આવ્યો મોટો વાત કરવા મારી હાહુ ની. પણ મારી વાત તો તારી વાત મારે ને સાંભળી. તમે હંધા મને શીખવાડશો મારે હાહુ હાર મારે કેમ રહેવાનું? મારી એક જ હાહુ છે અને ઈ હાહુ ને હું માન આપું છું. બીજી હાહુ ની વાત કરીને તો સમજી લેજે ઇન્ડિયન દાદીથી. અરે પણ તમે જે આ કરો છો ને મોટા ભાઈ, એ ખોટી વાત. ખોટું છે હે? આ બે માં હોય તો એક માં ન ગમતી હોય તો આપણે નાની હારે વાત કરીએ ન કરીએ. એમ બે હાહુ છે મારે. મારી બે હાહુ માંથી મારી એક હાહુ હારે મને ભળે છે ને એક હાહુ હારે નથી ભળતું. અરે તો મારી વાત સાંભળો. આ કૃષ્ણ નહીં, બે માં જ હતી. હે આય કૃષ્ણ આય નજીક આવી તું મારી પાસે. જો તને કહી દઉં, આ હંધા દાડિયા ભાગ્યા કોઈ આપણી વાત સાંભળે ને
એ મને ગમતી વાત નહીં. એટલે તને છે ને હું જે કહું ને એ સાંભળવાની કોશિશ કર ને સમજવાની કોશિશ કર. હું તને હું કહેવા માંગુ છું, હું કરવા માંગુ છું. મારે છે ને મારી હાહુની કોઈ વાત કરવી નહીં. એમાં તને સમજ પડે? નહીં, મને નથી સમજ પડતી, પણ આવી રીતે આમ ન કરાય. એને બિચારાને કેટલું દુઃખ થતું. મારી હાહુનું થઈ શકે પાટા પાટા ટીસી નાખો. મોટા ભાઈ તમે એમ કરો મને. માની લે કે આ મારી હાહુ છે, તો આમ જો તો લેતો હોય ઢોકો ઓરી નાખું ખોરી. પણ આ બધું તમે ખોટું કરો. એની ઉપર એટલી દાજ હું કામ રાખો છો? દાજ એટલે મને એ વાલી જ નથી, આ ગમતી જ નથી. લગન વખતે એને હું કીધું તને ખબર નથી હે? મને પોખવું આવી મોટા ઉપાડે. એમાં હું થઈ ગયું? એ અમારા ભાભી છે એની દીકરી નથી હે? તમને કહું હશે એની દીકરી નો કહેવાય. ઈ તો પછી જેની કુખે જન્મ લીધો હોય ને એની દીકરી કહેવાય. એટલી ખબર નથી પડતી તને? આ ખબર પડે છે, પણ મોટો તો બે કર્યો હોય છે. કોને મોટો કર્યો? મોટી કરી. તમારે યારે વાતો કરવામાં ને કરવામાં જોવો આવું થાય છે. મારો મગજ હવે આ તમારી માથાકૂટ થઈ છે ને એમાં કરી ગયો છે, એટલે હવે બોલવાનું મને ભાન નથી રહેતું. આયા કોને ભાન રહી છે? આ મારું છે ને મગજ હાવ ફેરવી નાખ્યું છે. આ બબ્બે હાહુ કોઈક ને વાત કરું ને તોય દાંત કાઢે છે. તારી બે હાહુ. આ તો ઓલા ફિલ્મ જેવું કર્યું ગોપી કિશન માં કે ને મેરે દો બાપ, મેરે દો બાપ. એમ મારે કહેવાનું મેરે દો હાહુ, મેરે દો હાહુ. અરે એ ફિલ્મ હતું અને આ હકીકત છે, હકીકત. ઓ હકીકત. મારી વાત સાંભળ. આ છે ને ઈ હાહુ નું તો હું અપમાન કરી હજી કરી. આ મને છે ને તારે ભાભીએ બાંધી લીધો છે. એને કીધું છે કે હવે તમે મને પિયર મૂકવાય નો આવતા ને તેડવાય નો આવતા. આ ઈ હંદાય હપી ગયા છે, પણ ઈ મને ઓળખતા નહીં કે હું કોણ છું. આમ જો સામેથી જાય ત્યાં જાય પછી જે મારી ઓલી મોટી હાહુ છે ને એનું અપમાન નો કરું ને તો દેવો મારું નામ. પણ આવું કરવાથી તમને શું મજા આવે છે? મને છે ને એ મારી જાડી હાહુ નું મોઢું જોવાની બહુ ગમે. હા કાંઈક હું બોલું ને આમ જો એવડું તો મોઢું છે જ એનું, અને પછી છે ને એનું મોઢું એવડું થઈ જાય. એવડું મોઢું થાય ને પછી જે મને મજા આવે ને એ મોઢું જોવા હાટું તો હું ત્યાં જાઉં છું. હા ખોટું કહેવાય, ખોટું કરો છો તમે. આ હા હું કામ રોદડા રોસો? મને ઈ થાય તું રોદડા હેના રોસો? તને હેની તકલીફ પડે? મારી હાહુ ને હું જે કરું તકલીફ તો પડે જ ને. હે એ અમારા ભાભીની માં છે અને તમે એનું અપમાન કરો તો ખોટું તો મને લાગે ને. કાંઈ ખોટું ન કહેવાય. આ એક દી જોઈને ગલોટ્યું ન ખવડાવું ને તો આમ જો દેવો નહીં હું. તમને ખબર છે આ તમારા બીજા હાહુ રહ્યા ને એને હોતે ખોટું લાગ્યું. સીધે બેનું ની જેમ રહેશે. તમે તો સમજો. પણ ઈ ખોટું ઉપરાણું લે છે એનું સમજતો નથી તું. આ ઉપરાણું લેવાતું છે એનું બિલકુલ ન લેવાય. આ તમારા ફઈજી ની ન્યાન મામાજી ન્યા વાતો થાય ને તો તમારું ઓલું દેખાય. કાંઈ દેખાય નહીં મારું. આ ગાડલા જેવી હાહુ છે મારી, અને છે ને ગાડલાને જેમ ટીપી નાખીએ ને એમ આને એક દી જોડી નાખી હોય ને સમજો સીધી દોર થઈ જાય. એવી વાત કરો છો તમે. ખોટું લાગી જાય એને. મેરે દો સાસુ, મેરે દો સાસુ. એ શંભુ કાકા ન્યા નાકુ બંધ કરો ને હવે હારે એક બહુ કરી. મોટા ભાઈ